વિસ્તારો પર નજર કરીશું। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક નોંધાઈ। ઉપરવાસમાંથી 1.47 લાખથી વધારે ક્યુસેક પાણીની આવક નોંધાઈ। 132.58 મીટરની જળ સપાટી સાથે ડેમ 80% પાણીથી ભરાયો। ડેમમાંથી નર્મદા નદીમાં 56,000 ક્યુસેક પાણીની જાવક પણ તો 133 મીટરની જળ સપાટી વટાવતા ડેમના દરવાજા ખોલવામાં આવશે। જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। જસદણના મુખ્ય બજારમાંથી પાણી વહેતા થયા। આટકોટ, વીરનગર, બાખલવડ સહિતના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો। પંથકમાં વરસાદથી કપાસ, મગફળી અને સોયાબીનના પાકમાં લાભ થશે। ત્યારે ખેડૂતોને આ વાતની રાહત છે, ખેડૂતોના પાકને લાભ થશે। જસદણની મુખ્ય બજારના પણ દ્રશ્યો સામે આવ્યા। સતત 24 કલાકથી વધારે સમયથી જસદણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। ગ્રામ્ય વિસ્તારો આટકોટ, વીરનગર, બાખલવડ સહિતના ગામડાઓમાં પણ ભારે વરસાદી માહોલ। તો પોરબંદરના ઘેડ પંથકમાં પાણીમાં ફસાયેલા 13 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઉપરવાસમાંથી પાણી આવતા મોચા ગામના 14 લોકો ફસાયા। એનડીઆરએફની ટીમે 2 મહિલા સહિત 13 લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા। ગુમ થયેલા એક વ્યક્તિને શોધખોળ કરવામાં આવી। ત્યારે એનડીઆરએફની ટીમ પહોંચી 13 લોકોનો જીવ બચાવવામાં આવ્યો। ગુમ થયેલા એક વ્યક્તિની શોધખોળ પણ હજુ કરવામાં આવી છે। ત્યારે પોરબંદર કે જ્યાં સતત વરસાદ અને ત્યારબાદની આ સ્થિતિ છે, ઘેડ પંથકમાં ફરી એકવાર પાણી ભરાયું। 13 લોકોનું રેસ્ક્યુ એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવ્યું। ઉપરવાસમાંથી પાણી આવતા મોચા ગામમાં 14 લોકો ફસાયા હતા। એનડીઆરએફની ટીમે 2 મહિલા સહિત 13 લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા। જોકે ગુમ હજુ એક વ્યક્તિ જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ઘેડ પંથકમાં ચારેય તરફ પાણી। ઉપરવાસમાંથી સતત વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। રેસ્ક્યુ ઓપરેશન પણ તેમના દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે। 2 મહિલાઓ સહિત 13 વ્યક્તિઓને બચાવાયા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા જય આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જય, વરસાદ બાદ ઘેડ પંથકની સ્થિતિ શું છે? સાથે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું। હજુ એક ગુમ વ્યક્તિને લઈને શું અપડેટ છે? જી જય રાજ્ય ચોક્કસથી જણાવીશું તો ઘેડ વિસ્તારમાં મોટા ગામે એનડીઆરએફ દ્વારા 13 લોકોના રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યા હતા। એમાંથી 14 આભાર જય, વિગતો સાથે જોડાવા બદલ। અને 2 દિવસના વરસાદમાં પોરબંદર જિલ્લામાં જળબંબાકાર, ચારેય તરફ પાણી। બોખીરા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। બોખીરા હાઈવે પર વરસાદી પાણીમાં ગરકાવ થયો। વરસાદના વિરામ બાદ પાણી ન ઓસરતા સ્થાનિકો પરેશાન છે। ત્યારે સતત વરસાદી માહોલ 2 દિવસથી અને ત્યારબાદની આ સ્થિતિ। બોખીરા હાઈવે પાણીમાં ગરકાવ થયો છે, સાથે અન્ય ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં પણ પાણી ભરાયા છે। બોખીરાની ઉપરના જે લગભગ 10 થી 12 ગામો આવેલા છે, એ ગામનું વરસાદી પાણી એ બોખીરામાંથી પસાર થાય છે। એના કારણે આપણે ગઈકાલે પણ સતત પાણીનો પ્રવાહ ચાલુ રહેલો હતો। આજે પણ થોડો પ્રવાહ હજી ચાલુ છે। બોખીરા ખાતે જે બંદર રોડ આવેલો છે જીએમબી હસ્તકનો, એ બંદર રોડ 2 જગ્યાએ કાપી અને બોખીરામાં જે પાણી ભરાયેલું છે એના નિકાલની કાર્યવાહી ગઈકાલે જ કરી દેવામાં આવેલી છે। પોરબંદરમાં વરસાદી માહોલ જે બે દિવસ ત્યાં જામ્યો હતો, આજે વિરામ લીધા બાદ જે વરસાદી પાણી છે તે બોખીરા ગામમાં અને બોખીરાના જે હાઈવે છે તેમાં ભરાઈ ગયા છે। વાહન ચાલકોને પણ મુશ્કેલી પડે છે। જે ઉપરવાસ જે વરસાદ પડ્યો છે તે ખેતરોના પાણી છે તે હાઈવે થઈ અને જે બોખીરા ગામમાં છે તે આવી રહ્યા છે। ત્યારે લોકોના ઘરમાં પણ પાણી છે તે ઘૂસી ગયા છે। મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે માત્ર ને માત્ર ચોપડે જ જોવા મળી હોય તેવું લાગી રહ્યું છે। પોરબંદરના જે બોખીરા વિસ્તારના જે સ્થાનિકો છે તેને પણ ભારે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। હાલ મહાનગરપાલિકા દ્વારા શું કામગીરી કરવામાં આવશે તે જય થાનકી, વીટીવી ન્યૂઝ, પોરબંદર।
તો પોરબંદર અને ઘેડ પંથકમાં મેઘો મહેરબાન થયો છે. બરડા પંથકનો સોરઠી ડેમ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો. અડવાણા ગામે આવેલો સોરઠી ડેમ છલકાતા આસપાસના ગામોને ફાયદો પણ. તો સાવચેતીના ભાગરૂપે તિસલી, સોઢાણા, જેતકડી સહિતના ગામોને સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જોકે પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોને ફાયદો આ વખતે રહેવાનો છે. અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસેલા ભારે વરસાદથી ઠેર ઠેર જળભરાવ થયો. દ્વારકાથી નાગેશ્વર જ્યોતિર્લિંગને જોડતો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો. રસ્તો પાણીમાં ડૂબી જતા 42 ગામના લોકો અવરજવરમાં હેરાન થયા. ભરાયેલા પાણીમાંથી પસાર થવા મજબૂર આસપાસના ગ્રામજનો. તે દેવભૂમિ દ્વારકા અને ત્યાંના દ્રશ્યો છે. સતત વરસાદ ત્યારબાદની સ્થિતિ. નાગેશ્વર જ્યોતિર્લિંગ જતા રોડમાં પાણી ભરાયા. આસપાસના ગ્રામજનો પણ આ પાણી ભરાયેલા રસ્તામાંથી પસાર થવા મજબૂર થયા. અને દ્વારકા બાદ હવે વાત કરીશું અમરેલી. અમરેલી જિલ્લામાં અવિરત મેઘવર્ષા વરસી રહી છે. નદીઓ પરના ચેકડેમ અને તળાવો છલોછલ ભરાયા. તો લાઠીથી પસાર થતી ગગડીયો નદીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા. દેવળિયાથી ક્રાંકરજ ગામ સુધીનો ગગડીયો નદી કે જે સરોવર પણ છલોછલ થયા. ધરતીએ લીલીછમ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ અવિરત મેઘવર્ષા વરસી રહી છે. ધરતીએ લીલીછમ ચાદર ઓઢી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. ચેકડેમ અને તળાવો છલોછલ થયા છે. આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ગગડીયો નદીના આકાશી દ્રશ્યો જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હોય એ પ્રકારના દ્રશ્યો. સતત 2 દિવસથી અમરેલીમાં પણ વરસાદી માહોલ છે. અવિરત મેઘવર્ષા વરસી રહી છે અને આગામી દિવસોમાં પણ હજુ વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. આ તમામની વચ્ચે ખેડૂતોને એક પ્રકારની રાહત છે. વરસાદના કારણે ગગડીયો નદી કે જેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે અને એ ધરતીએ લીલી ચાદર ઓઢી હોય એ પ્રકારના દ્રશ્યો. અમરેલીના આ દ્રશ્યો છે. અવિરત મેઘવર્ષા સતત 24 કલાકથી વધારે સમયથી અહીંયા મેઘરાજા મહેરબાન થયા છે. ચેકડેમ, તળાવ બધું જ ઓવરફ્લો થયું છે, પરંતુ સાથે નીચાણવાળા જેટલા વિસ્તારો છે તેમને સતર્ક રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. આ ગગડીયો નદી કે જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. દેવળિયાથી કાંકરજ ગામ સુધી ગગડીયો નદી સરોવર છલોછલ ચારેય તરફ થયું છે અને તેના દ્રશ્યો સામે આવ્યા. લાઠીથી પસાર થતી આ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારની પણ આ સ્થિતિ. ત્યાં પણ અવિરત મેઘવર્ષાના કારણે ખેડૂતોને રાહત છે. એક વરસાદે લાંબો વિરામ લીધો ત્યારબાદ ફરી એકવાર મેઘરાજાની મહેરબાનીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ. ત્યારે અમરેલીમાં સતત 2 દિવસથી મેઘવર્ષા વરસી રહી છે. અને હવે દ્વારકામાં વરસાદની વાત કરીશું. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી તારાજીના કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા છે. દ્વારકા તાલુકામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિથી રોડ પાણીમાં ગરકાવ થયો. હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સે લોકોને અધવચ્ચે જ છોડી દીધા. દ્વારકાના આ દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદથી કેટલીક જગ્યાએ તારાજી પણ સર્જાઈ છે. ભારે વરસાદ વરસવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રોડ રસ્તા પર પાણી ભરાયા. સ્થાનિકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે. કેટલીક દુકાનમાં પણ પાણી ભરાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં પૂરની પરિસ્થિતિથી રોડ પાણીમાં ગરકાવ થયો છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અશોક આ મુદ્દે આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. અશોક, દ્વારકામાં મેઘ તહેરના પણ ક્યાંક કેટલાક જગ્યાએથી દ્રશ્યો સામે આવ્યા છે. તારાજીના દ્રશ્યો, શું પરિસ્થિતિ હાલ? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 4 દિવસથી આ મેઘ તાંડવ થયું છે, જેના પરિણામે સમગ્ર જિલ્લામાં તારાજીના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. ખેતરો છે જે ખેડૂતોના ઉભા પાક છે તેમાં પાણી ભરાઈ ગયું છે. સંપૂર્ણ ભેજમાં ફેરવાઈ જવાથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મોઢે કોળિયો હતો એ છીનવાઈ ગયો છે. એ પણ એક ચિંતાનો વિષય છે. ગામડાઓમાં પણ પાણી ઘૂસ્યા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. ઘરવખરી પણ પલળી ગઈ છે. એનાથી વધીને વાત કરવામાં આવે તો દ્વારકા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં રસ્તાઓ છે તે સંપૂર્ણ બેટમાં ફેરવાઈ ગયા છે. 108 એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી. દર્દીઓને દવાખાને જવા માટે પણ બીજા ખાનગી વાહનોનો ઉપયોગ કરવો પડે છે. જી દાદા, આભાર આપનો.